હું ભાઈ કાઈ નહીં બસ સમજતા. પણ આ ક્યાંથી આયા ને ક્યાં જાવું છે? જવાનું ક્યાંય નથી બસ સમજતા ઊભી હતી. આમ કયા ગામના ગોરી છો એમ પૂછું છું. હું તો એ બાજુના ગામની જ છું. તમે બાજુ ગામના? આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું છે ને? હા. હારું તો ને અહીંયા તો વાંધો છે. એ રગલા ક્યાં ખસકાવે? હું બાપુ મારે જવું છે બહાર. બહાર શું કરવા જવું છે? અને મારે કામ છે. અરે પણ આ પાણીનો વારો છે. પાવર આવે હમણાં. પાણી કોણ વાવશે વાડીએ? અરે બાપુ હું કારખાને જાઉં છું. તેદું મેં વાડીનું કામ કર્યું છે ને કરવાનું નથી હવે. અરે કારખાનું જો તેલ લેવાય એમાં વાડીનું કામ કરવું પડે. અરે વાડીએ કામ ખાવ તો રોટલા ખાવા મળે. પણ મેં આજ કામેથી રજા રાખી છે. હું લેવા મારે એક ઇમ્પોર્ટેડ કામ છે. હવે તારે કેવું ઇમ્પોર્ટર એવું કામ છે? ઇમ્પોર્ટર ઈ શું કહેવાય? અરે મારે કામ છે રજા ઈ હાટું મેં રાખી છે. હું જાઉં છું બાપુ. હવે તારું કામ રાખ બંધ નકર લાફી કે લાલ કાઢી નાખી. કામ ધંધો કરવો નથી નકર આટા મારવા છે. ખોટા બાના દે કારખાના. અરે બાપુ પણ મારે કામ છે એટલે જવા દો ને. હાતું કામ છે? હા કામ છે તો એકદમ વિયો આવજે. અરે આવું તરત આવું. એટલે વણ ભાગ્યા નથી એટલે તને કહું ને તું કોઈ દી બતાવ્યો મેં. ના પણ આ થોડું કામ છે બાપુ તમે સમજો. હા તે હાથ જા. હો બાપુ. હા એકદમ વિયો આવજે. હા મારા બેટો પીઠીએ જેવો કઈ કામ કરતો ને રોજ બાના બનાવે. પાછું ઇમ્પોર્ટર કેવું હોય? સાંભળો છો? હું બધું સાંભળું. હું ક્યાં બેરો છું? દૂધ લેવા જવાનું છે. દૂધની કોથળી લેવા જાવ. હા દૂધ ને શું કરવું છે? દૂધ ન જોતું હોય ઘરમાં હું કરવું છે ઈ કઈ પ્રશ્ન છે તમારો? એમને તો હું તારો ગુલામ છું, તારો નોકર છું, નોકર દીપિકા છું. એ ઘરના કામ કરેમાં કોઈ નોકર નો થઈ જાય. ગામ આખાને ભૈડા ઘરના કામ કરતા હોય. હું તો દૂધ લાવું છે ને. હા હા જલ્દી દેવું દૂધ. આ દૂધની 3-4 કોથળીઓ લેતા આવો જાવ. એટલી બધી હું તારા બાપનું હરાજ નાખું છું. હવે છન્નું ને બેનમાર બાપાનું નામ લેતા નહીં કહી દઉં તમને. આ તો જાજુ દૂધ મંગાવે એટલે હું કહું છું. હાલી નીકળો જમાઈમાં બાપા ને માં. આમ જાઓ. જાવ છું ડોળા હું લીલા પીળા કરે. બાપા નામ આવે એટલે ડોળા લીલા પીળા થઈ જાય. હું બાપાનું હું માનું નામ આવે. હવે તમે જાઓ ને. હું કઈ બીજો નથી, તારો ઘરવાળો છું. એટલે કઈ રોપ નથી કરવાનો. ઘરવાળા છો તો શું છે? રોફ જ કરવાનો હોય ને. હવે જાઓ ને છાના માના નથી લપ કરી તમારી. અરે બેટી નકરો મને કામ જ કરે. દૂધ લઈ આવો, ઓલું લઈ આવો. નોકર ઘોડે નકરો કામ જ કરાવે છે. આ યાર આ જો હમણાં આઈ છે મારો રગલો. તો ઈ તો ઠીક હું આવી ગઈ. હું ભાઈ કાઈ નહીં બસ સમજતા. પણ આ ક્યાંથી આયા ને ક્યાં જાવું છે? જવાનું ક્યાંય નથી બસ સમજતા ઊભી હતી. આમ કયા ગામના ગોરી છો એમ પૂછું છું. હું તો એ બાજુના ગામની જ છું. તમે બાજુ ગામના? આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું છે ને? હા હારું તો ને અહીંયા તો વાંધો છે. હું આ કામે કઈ ધંધો કરવા જાવ છો, કઈ કામ કરવા જાવ છો? ના એવું કઈ નથી. આ તો હું ખાલી ગાડી લઈને એમ રખડવા નીકળી હતી. એમ હા તો હશે ને તમારે કઈ કામકાજ હોય તમે તાર મને કહેજો. કામકાજ હોય એટલે તમારો બાપા કહેવાનું શું થાય છે? હું એમ પૂછું છું કઈ કામકાજ હોય તો મને તમારે કહેવાનું એમ કહું. પણ એક મિનિટ હું તમને ઓળખતી નથી. નહીં કાઈ નહીં ડાયરેક્ટ તમને એમ કે કામકાજ હોય તો કહેજો મને. હા આ એમ હું તમને પૂછું છું. જો મારું કામ એવું પડે તો અડધી રાતે મને મિસ કોલ મારવાનો તમારે. પણ મારે એવું બધું હું તમારું કામ છે તો હું તમને અડધી રાતે મિસ કોલ મારું? તમે કોઈ રીતે સમજતા નથી. માણાની મદદ માણા કરે આમાં. આઈ ભલે કરે. મારે તમારું કાઈ કામ નથી. તો ખરા? એ આમ રસ્તો નો ભાડ્યો હોય તો મૂકવા આવું એમ. ના મારે કઈ જવું જ નથી. હું અહીં ઊભી છું ને ઠીક છું. હવે આ બીજું બધું તો ઠીક. હું આ ફોહલાવા કરું છું, પટાવા કરું છું, પણ એ તો બીજી રીતનું જ બોલે છે. કાંઈ વાંધો નહીં. આમ તમતારે કઈ તમારે કોઈ જાતની બીક નહીં રાખવાની, મુજાવ નહીં. આટલામાં ટીલાની છે ને 8 વાગે કોઈ નામ ન લે. અરે પણ બાબા હું તમને ઓળખતી નથી. નહીં કાઈ નહીં. તમે ખાલા ખોટા હું પણ ચાલુ ગાડીએ ચડી ગયા છો. પણ આમાં એવું કાંઈ ન હોય. માણાની ઓળખાણ ન હોય તો ઓળખાણ નીકળી જાય. આમાં પણ મારે તમારી ઓળખાણ કાઈ કામની નથી.
મારે તમારી ઓળખાણ કઢવી નથી. હવે આમાં મારે તો હું વળીને કેટલું બોલું છું પણ કોઈ રીતે આમ વળતી નથી. આને વાળવી બહુ મુશ્કેલ છે. ક્યાર ના મોકલા દૂધ લેવા હજી આવ્યા નહીં. નક્કી ચોરે છે ને ગપાટા મારવા બેગી છે ભાભલા વાગડ. કોણ જાણે હાને ગમે ત્યારે વસ્તુ વગર ત્યાં કલાક સુધી ઘરે જ નથી આવતા. મારે જ ગોતવા જવું પડશે આને પકડીને લાવવું અહીંયા હમણાં જ ગોતી આવું. પણ કઈ કામકાજ હોય તો કહેજો. મારે તમારું કાઈ કામ નથી કીધું જ નીકળો નકો હમણાં છે ને એ મારે ઉઠે મારી. મારો ગામનો કારણ કે હું છે આ બધું કાંઈ છે નહીં આમાં હું હું કઈ છે ને એમ આખા કાઉ ભાગો છે મારાથી. હું તારેથી આખું ભાગીને મને થોડી કઈ બીક છે. મને તમારી ઉપર શંકા જ હતી કે આટલી બધી વાર લાગી જવા દે મને જોવા. અત્યારે ઉરી શંકા ઉપડી ને હવે તને શંકા ઉપડી. ઉપરથી શંકા કેટલી વાર થઈ અને દૂધની કોથળીઓ ક્યાં? કોથળી તો દુકાને કોઈ ગઈ નથી. આમ ક્યાંક દેખી નથી છોકરી લટુડા પટુડા કરે તેમ હાલો ઘર ભેગા છે હાલો. ઈ તો કુડા સકા હું દેખ એટલે બધાયમાં મારી આબરૂ હું મને હડબડાય. હા હા તમારી આબરૂ તો બહુ જાય આમ ઢઈરાતી આવે ગામના આબરૂ મારી આ ધૂળ આબરૂ છે તમારી. અરે મારી પાસે કેટલી આબરૂ છે પણ કોઈ વાળવા વાળો નથી. આમ શરમાતા નથી આ ધોળા લજાય તમારા. કોક જોહે તો હું કહે આપણે કાઈ બીજું કાઈ મનમાં ન આવે. આ તો ઈ કે રસ્તો કઈ બાજુ છે હું રસ્તો એ બતાવું. બાબા તમે હાવ હાકી મૂકો માં મેં તમને કઈ બોલાવ્યા તમે સામેથી મને બોલાવ્યા સમજા. એ ધીમે ધીમે તમે બોલો ધીમે બોલો સંભળાય છે અમને બેરા નથી થઈ ગયા. હા તો ભગવાન તમારા ઘરે લઈ જાઓ. આ તો એ તમને તો હું કઈ કહી દીધું. આમાં તમને કઈ હું તમે ચૂપ લઈ લીધું રહ્યો ચૂપ રહ્યો. હાલો ઘર ભેગા થાવ મોર થાવ મારી હાલો. તને કહું આ છું પાવર તો કે માતો નથી આનો. પાવર તો મારા છે ને ત્રણ છેડામાં જ રહેવાનો છે. હમણાં ત્રણ છેડા તમારે જોવું ઘરે જઈને કેવા હોહરા કાઢું હાલો. એ ઘરે જઈને હું મારો પાવર ડીમ પાડી દઈ. તમારો પાવર ડીમ પાડી દઉં તો મારું નામ નહીં જો તમે. એમ હા બહુ હોશિયારી નહીં કરવાની બહુ હવા નહીં કરવાની. હોશિયારી તો થાય જ. આ બાર ગો માથે આમ જો ટીલાની હવા નીકળી ગઈ છે. હવે હવા તમારી બધી ઘરે જઈને કાઢો જામ હાલો હાલો. કોકની હારે વાતો કરી નથી ને શંકા ગઈ નથી. હા એક કામ ચિંતા થતા જ બીજાના કામ ગોતવા જાવ છો હામાં એ. આ દુનિયામાં મારે બધા માણસો હરખા જ હોય. આપણે બીજું કઈ પાપ આવે જ નહીં. હા હવે જ ને હવે લટુડા પટુડા કરવામાં હાલો મોર થાવ કઈ કામકાજ હોય કેજો પાછા. વાળીના થતા હાલો. તમારા ઘરનાનું કામકાજ કરે તોય ઊભી તો રે પણ એમને કાંઈ જરૂર હોય તો તમ તારે 2-2:30 વાગે રાતે મને તમતે ફોન કરજો. નંબર દઈ દીધા હે નંબર દઈ દીધા. નંબર દેવાતા તા તો હલવાણી વશમાં. અરે આ નંબર તો દે એને ઉપાડો લીધો ફરફોડા જેવી પણ. મોટો થઈ ગયો વહારો. બાબા તો દીક પણ એમને બાબા ને કઈ નહીં ઘરનાનું કામ નથી કરતા ને મને ને આવા નવા કેટલાક છે. બહુ વાર લઈ ગયો હજી આવતા નથી. ગીગલી હો ગીગલી આ કેટલી વાર લાગી અને કો તમારા ગામના માણા એક બાબલા એવી મારી એની ઘરેથી વાત પૂછો માં. અરે પણ મારે થોડીક વાર લાગી ગઈ કારખાને મારે જવાનું હતું ના ગયો નહીં તા વચમાં હીરાનું પડીકું લેતો આવ્યો અને મારા બીજા કારખાને દેતો આવ્યો એટલે વાર લાગી. પણ હું તું બાબાનું કે અરે તમારા ગામમાં એક જોને હાવ કેવો બાપો હતો કોણ જાણે. હું કરતો ઈ બાપો? અરે આયા ઉભો રહીને તમારે કઈ કામ હોય તો મને કહેજો ને આમ ને તેમ ને મારી એને પંચાયત કરવા ઉભો રહી ગયો. હા બાપો હતો. હા અને કો તું મોડો આવ્યો. ના ના ઈ બાપો અમુક હશે એવા બાબલા અમારા ગામમાં ઘણા પડ્યા છે પણ આ બાપો કયો છે ઈ કોને ખબર. અરે હાવ લખણ ખોટો પણ હાવ એમ કઈ હું બાપોય નવરી બજાર લાગે. હા વાંધો નહીં પણ આપણે શું છે મારે તને એક વાત કેવી છે. શું વાત છે? તું આયા મને મળવા આવી ને તે હું મેં વિચાર્યું કે મારા બાપુને ને મારા બાને તને મળાવી દઉં અને આપણા બેની લગ્નની વાત કરી દઉં. હાથ રાખ. હા હા તો અમે આપડા કેટલા વર્ષથી બે આમ નામ સહી ઘરે વાત કરી દીધી આપડા બાન બાપુજી મારી જાય તો લગ્ન થઈ છે ને આપડા. અરે મારા બા એવા કે પેલા તને હાથ પાડી દેશે અને મારા બાપુ ઈથી હારા. હા બેયને જોઈશ ને અને તને અમિતાભ બચ્ચન કેમ બાગબાનમાં હતો એવી યાદ આવી જાય છે. એવા મારા મા બાપ છે. હાલ તને મળાવું. હા હાલ કોઈ એક્ટિવા મારી. હા તું ગાડી લઈને હાલ હું આટલો બે જાવ. બે ગઈ. હા કઈ વાંધો નહીં. હાલ આજ તો લગ્ન નું ફાઇનલ છે આપણું. હા હું છે પણ હા ખાને પણ હા ખાવા હું છે પણ ઉપાડો લઈ જઈશ હોતે. મેં તમને હું કામ કીધું તું દૂધ લેવાનું.
તો કેમ યાદ કેમ નથી રહેતું? આ ખોપડામાં કેમ કઈ યાદ નથી રહેતું? ખોપરું હારું જ છે તારું છે નકામું ખોપરું ખબર છે ખોપરું ક્યાં ક્યાં ભમે છે તમારું મને? તને હું ખબર હોય લે અરે હું નીકળે છો દૂધ લેવા જાવ તો ખીજાય, તેલ લેવા મોકલું તો ખીજાય. મને ખબર છે કે ગામમાં તમે હું ધંધા કરો છો. હું ધંધા કરું છું ડોડા સોરું શીફડા સોરું છું જ્યાં બાયું દેખી નથી ને લટડા પુટડા કરવા ઊભા નથી રહેતા. પણ એવી વાતો તો માણા હારે કરાય એવું એમાં કઈ આવે નહીં કઈ અને મારું કામ કરવા બહુ બાળ પડે છે. અને ઓલીને કહે છે અડધી રાતે મિસ્કલ મારજે કા. એમાં હોય એમાં હું વાંધો છે ઈમાં હું આ તમારો મોબાઈલ જ હમણાં ઘા કરીને ફેંકી દઉં જો ને. આ ખોટી બળતરા કરાય જ નહીં તારે માણા હારે માણા જીવ હારે જીવ વાતું કરે એવું કઈ આમાં આવે નહીં આ કાઉં જા ફરી આય ગયો. ટીકલી આય, હું તને પેલા મારા બાપાને મળાવું. હા બાપા, આ બાપા, મારે કામ મારા બાપા હું થોડાક શરમાય. એવું છે? હા બાપા, લાવ. હું છે હું આ બધું? હા પણ આ ડોસી મને કેમ જોયેલા લાગે છે. અરે મારા બા જ્યાં હોય ત્યાં ફેમસ એ બા તમે ડોસી કઈ કાકા વ્યા જાઓ તમે. ડોસી તારી માં હો. હા પણ તમે બાજુમાં તમે હું પછી તમને કહું આ કોણ છે તમે ઘડી જો તો ખરા. હવે તું હું મને કહેતો તો હું તને કહું છું હું છે એ બધુંય. અરે પણ જો તો ખરા, આ મારા બાપા ફરી જા જો. હે? આ તારા બાપુ છે? અરે આ મારા બાપુ ભગવાન જેવા. હા અને બાપ દીકરો બે એક ઘરમાં હરખા હા આ તારા બાપુ છે? અરે આ મારા બાપુ. ઈ જે હું ભભલાનું કહેતી હતી ને, ઈ ભભલો આ જ છે. હા, શું વાત કરે? હા. હા હું થયો એ માસ્કો આવ્યો અરે બાપુ, હા આને હું પ્રેમ કરું છું ને તમને મળાવા લાવતો તો કે અમારા બેને લગ્ન નું કઈક કરો. કે થઈ જાય એમાં હું વાંધો પણ નહીં, હવે કઈ થાય જ નહીં. તારા બાપા આવા છે, તું કેવો ઈસો? બાપા હા હું છે આમાં હું ઘટે છે આમાં અરે આયા હું કટે એમ વાત છે. હા હું છે પણ આમાં મારું છે. ઈ ગમે એવું હોય, તમારું હોય, ગમે એનું હોય. તમે હું વખાણ કરી દો તું કે મારા બાપા તો ઓલા બાગબાનમાં અમિતાભ નહીં, આ ગબ્બર છે, ગબ્બર. એ તો બોલવામાં ધ્યાન રાખજો તને કહી દઉં છું. प्योर खबर एक घर में 3 आदमी है બાપા હવે લગ્ન નું ફાઇનલ કરો. હું લગનનું final. કેન્સલ, કેન્સલ ને કેન્સલ. હવે લગનનું નથી કરવાની. સમજી ગયા? અને તમે કોઈ મને બોલાવતા જ નહીં. મારી- તમે ખાસ ન બોલાવતો. મારી- હવે લગન delete કરી નાખું છું, ભાઈ. मारी वातो सांभळो હવે આપણે તમારી કોઈની વાત કરે. તને હું વાંધો આમાં થાય છે બાપા હવે તમે મારું બગાડ્યું, હવે મારું વધારો તમે જાઓ અને રોકો. યો રોકું તારે લાવું છું હા આ લાવજો. અરે ઢીલો કરી દે લગન કેમ તો લાગે? જાઓ બા. હવે જ્યાં સુધી બાપુ મારું નહીં કરાવે ત્યાં સુધી હું આ ઘરમાં નહીં આવું, ઈ જવાબદારી તમારી. તું ચિંતા કરમાં હવે આની જેવી તો હતર અહીંયા આવે ને મારે જાય. ઈ જેવી 17 નથી જોઈતી, મારે ઈ એક જ જોઈતી છે. જ્યાં સુધી ઘરમાં નો આવે ત્યાં સુધી હું ઘરમાં નો આવું બા, હું જાઉં અરે છું. પણ ભાગલા, સાંભળ તો ખરી. અત્યારના છોકરા એટલે પૂરું થઈ ગયું. સમજાવત મુશ્કેલ છે આ બધાયને.